मैं आत्मा हूँ वाला, शुद्ध स्वरूपी मैं आत्मा हूँ वाला शुद्ध स्वरूपी मैं आत्मा हूँ, शुद्ध स्वरूपी मैं आत्मा। शरीर धर्म ભાવ ધર્મ અને શ્રદ્ધા ધર્મ બી જુદી જુદી એની કેટેગરીઝ છે. જેમ આ દુનિયામાં એંશી કરોડ કે અબજ ઉપરનો ની કિંમતનો હીરો હોય એ બહુ ઓછા જ હોય, બહુ ઓછા જ હોય. એમ ત્રણેય કાળ પરમાર્થ ધર્મ તો વિરલ જ છે. ભગવાન મહાવીર હતા ત્યારે પણ ભગવાન મહાવીરને ભગવાન તરીકે એમના ગુણોથી માનનાર થોડાક જ હતા, પણ અત્યાર કરતા ઘણા વધારે, અત્યાર કરતા ઘણા વધારે. તમે એનું પ્રપોર્શન પૂછો તો એ તો હું ન આપી શકું, પણ વિદ્વાનોએ અને આચાર્યોએ પોતાની શક્તિ પ્રમાણે આપ્યું છે. અત્યારે એક મોટો વિષય થઈ જાય એટલે આપણે એ લેતા નથી, પણ કોઈને વાંચવું હોય તો તીર્થંકર મહાવીર और उनकी आचार्य परंपरा ને 4 વોલ્યુમ છે. એમાં બહુ જ વૈજ્ઞાનિક રીતે, બહુ જ ન્યાયપૂર્ણ રીતે અને છતાં બહુ સ્પષ્ટ રિસર્ચ ઓરિએન્ટેડ આધ્યાત્મિક દ્રષ્ટિથી લખાયેલ મહેન્દ્ર કુમાર જ્યોતિષાચાર્ય કરીને બિહારમાં આરામાં જે હેડ ડિપાર્ટમેન્ટ ઓફ જૈનોલોજી હતા, એમણે 1973-74 એમણે બહાર નથી પાડી, એમના દ્વારા પણ એમની પ્રેરણાથી અખિલ ભારતીય વિદ્વત દિગંબર જૈન પરિષદ એણે બહાર પાડી છે. માત્ર એ તો અભ્યાસીઓનો વિષય છે, પણ જેને જાણવું હોય, ત્રણેય કાળ દુનિયામાં સમાજ ધર્મ ચાલે છે. અત્યારે લગભગ એકાંતે સમાજ ધર્મ ચાલે છે. એને માટે આપણે વારંવાર વિચાર કરીએ. બધા પ્રમાણ કરતા છેલ્લા 2 જ પ્રમાણ લઈએ. ત્રણ પ્રમાણ જ્ઞાનારણોમાં સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓની સંખ્યા 11મા સૈકામાં 2 કે 3 એમ કહી જ્ઞાનારણોમાં શુભચંદ્રાચાર્ય. પછી ટીકાકારે એનો વિસ્તાર સમજાવ્યો છે. 500 વર્ષ પહેલા કબીરે કીધું, હાટ હાટ હીરા નહીં, કંચન કા ન પહાર, સિંહ કા ટોલા નહીં, સંત વિરલ સંસાર. હા તો આપણે મોડર્ન લઈએ છીએ. કૃષ્ણ ભગવાન ને મહાવીર ભગવાન ને આચાર્યોએ કહ્યું એ વાત તો બધી હજુ ઇટ ઇઝ ધેર. અને છેલ્લે કૃપાળુદેવ કહે છે 500 ગાઉ જશો તો પણ તથારૂપ જ્ઞાનીનો યોગ થવો દુર્લભ છે. આ દુનિયાને 500 ગાઉથી ડિવાઈડ કરીએ તો કદાચ 5 ડિવિઝન થાય કે 6, આમ તો એનાથી ઓછા. કેટલા માઇલનો એક ગાઉ ગણો? 2 માઇલનો કે 4 માઇલનો? 2 માઇલ એટલે 1000 માઇલ.
1000 માઇલ તો આમ 10,000 માઇલ છે દુનિયા. એ પ્રમાણે આ તો આ કંઈ એમણે કંઈ ગણતરી કરી છે હેવી અવધિ જ્ઞાનથી, એવું નથી. પણ કહેવાનો મતલબ શું છે? વેરી વેરી રેર. આમ તો કાયમ રેર તો હોય જ છે, પણ અત્યારે બે નથી. કોઈને પરમાર્થ ધર્મ જોઈતો નથી, કારણ કે પરમાર્થ ધર્મ છે અને પરમાર્થ ધર્મથી પરમ આનંદની પ્રાપ્તિ થઈ શકે છે એવું જાણવાની કે માનવાની શક્તિ, ભક્તિ, જિજ્ઞાસા, ઝંખના કે તાલાવેલી નથી તો ગૃહસ્થ વર્ગમાં, નથી તો ત્યાગી વર્ગમાં. પણ નથી ઇઝ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. કોઈક અપવાદ સમજી લે, કોઈક અપવાદ સમજી લે. એટલે સુધી જ વાત કરીએ, આપણે આગળ ચાલીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યો ભાન નિજે, તેને સદા પ્રણામ, તેને સદા પ્રણામ. ગીતાના ગાયક વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાનનો આજે જન્મદિવસ છે. ભારતમાં ખૂબ જ લોકપ્રિય શાસ્ત્ર છે. કદાચ દુનિયાના સૌથી વધારે લોકપ્રિય શાસ્ત્રો તેમજ જેના ઉપર વધુમાં વધુ સંખ્યામાં ટીકાઓ રચવામાં આવી છે ઇન ઓલ ઇન્ડિયન લેંગ્વેજીસ એઝ વેલ એઝ ઇન ઇંગ્લિશ એન્ડ યુરોપિયન લેંગ્વેજીસ, એ શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ હશે એમ અનુમાન થાય છે. બહુ મોટો ગ્રંથ છે, 756 શ્લોક છે, એટલે 18 અધ્યાય છે. સમર્થ ટીકાઓ પણ લખાઈ છે. વાંચવી, વિચારવી. વર્તમાન કાળમાં આપણે નાનું આયુષ્ય, બુદ્ધિ ઓછી, બળ ઓછું, અને એમાં આ છેલ્લા 20 વર્ષમાં ઇન્સ્ટન્ટનો જમાનો આવ્યો. આમ તો 50 વર્ષથી થોડો થોડો આવ્યો, પણ છેલ્લા 20 વર્ષમાં હવે ઇન્સ્ટન્ટનો જમાનો આવ્યો. બધું રેડીમેડ જોઈએ છે. ઠીક, અત્યારે આપણે એટલું સમજવું છે કે ગીતાનું જ્ઞાન બહુ વિસ્તૃત છે. હ્યુમન નેચરનું સાયકોલોજીકલ એનાલિસિસ કરીને
ભિન્ન ભિન્ન પ્રકૃતિના મનુષ્યોને અનુકૂળ આવે એ રીતે આત્મકલ્યાણનો માર્ગ ત્યાં બતાવ્યો છે. આપણે આજે વાત કરવાના છીએ મોડર્ન ગીતા. કે તમે એવું કેમ તમે કહો છો? એની ઓથેન્ટિસિટી શું છે? છેલ્લે આત્મસિદ્ધિકારે કહ્યું છે, દર્શન શટે સમાય છે આ શટ સ્થાનક માહી, વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. બધા આર્ય દર્શન, ષટ દર્શન, એનો સાર અમે આમાં કીધો. જે આપણે ઘણા વખતથી વિચારીએ છીએ અનુકૂળતા પ્રમાણે, આજે આપણે એની 122મી ગાથા વિચારવાના છીએ. એ 122મી ગાથા એ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ ને છઠ્ઠું પદ થઈ જાય ત્યાર પછી શિષ્ય બોધ બીજ પ્રાપ્તિ કથનમાં આવે છે. જેને આત્મજ્ઞાન થઈ ગયું એવો શિષ્ય પોતાના ભાવો વ્યક્ત કરે છે. વિષય થોડો ગહન છે, સમજાય તેટલો સમજવો. વળી આપણે સમયની મર્યાદા છે એટલે સેલેન્ટ, ઇમ્પોર્ટન્ટ એન્ડ પ્રેક્ટિકલ પોઈન્ટ્સને એમ્ફેસાઇઝ કરીને એને સમજવાનો પ્રયત્ન કરીશું. એક એક લીટી ઝીલીએ. અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારો, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારો, કરતા ભોક્તા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ, કરતા ભોક્તા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ. આગલી ગાથાનું અનુસંધાન છે. આગલી ગાથાના ઉત્તરાર્ધમાં એમ કહ્યું હતું કે વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા. ત્યાં તો ત્યાં આગળ આત્માને અકર્તા કહ્યો. તમે વાંચજો 6 પદ જે છે ને એ બધા ઇન્ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એટલે શાશ્વત આનંદ આ વિશ્વમાં છે અને શાશ્વત આનંદનો ઉપાય પણ આ વિશ્વમાં છે. મોક્ષ એટલે કોઈ કે સાહેબ આ મોક્ષ એટલે શું? તું જે શોધે છે તે, મને તને કાંઈ જ ખબર નથી, તું ઊંધી દિશામાં છે, પણ તું શોધે છે તો મોક્ષ છે. પછી તને આઈસ્ક્રીમમાં મોક્ષ દેખાય કે ગુલાબજાંબુમાં દેખાય કે નવી મર્સિડીઝ કારમાં દેખાય કે તારા દીકરામાં દેખાય કે તારી કલ્પનામાં દેખાય કે કોઈ રાજ્ય પાઠ મળે એની અંદર દેખાય. જ્ઞાનીઓ એનો નિષેધ કરે છે કે પરવસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખતે. આત્મા સિવાયની જે કોઈ વાત, વસ્તુ કે સંજોગમાંથી જે સુખ મળે તે શાશ્વત હોઈ શકે નહીં. કદાચ લાખ વર્ષ ચાલે, કરોડ વર્ષ ચાલે, અબજ વર્ષ ચાલે, અબજો વર્ષ ચાલે, પણ એનો અંત આવી જાય. અને બીજું એનું આખું વિજ્ઞાન છે જે અત્યારે વિશ્વ આપણે ઉકેલતા નથી. પણ કોઈ ભાઈઓને વાંચવું હોય તો પ્રવચન સારની 76મી ગાથામાં દુનિયાના સુખનું વર્ણન છે. એ કોઈ પણ જાતનું દુનિયાનું સુખ હોય. ભગવાન મોટા પુરુષ છે, એના ટીકા આચાર્ય ભગવાન, એમણે દુનિયાના સુખનું વર્ણન કર્યું છે.
એટલે દુનિયાનું સુખનું વર્ણન એટલે શું? દુઃખ. દુનિયાનું સુખ એટલે શું? તત્વ દ્રષ્ટિએ દુઃખ, જેને જગતના જીવો કહે છે સુખ. જેવી રીતે દારૂડિયો એમ કહે છે કે હું દુનિયાનો બાદશાહ છું અને મારા જેવો કોઈ મહાન નથી. He speaks, he means, and he experiences at that time that there is nobody as happy as he is while he is still in the gutter. એ પ્રમાણે દુનિયાના જીવોની પણ, એટલે દુનિયાના અજ્ઞાની જીવોને પણ એ પ્રમાણેની પોઝિશન છે. એના અનુસંધાનમાં હવે અકર્તા કીધો તો કર્તા શેનો? કારણ કે તમે આગળ એમ કીધું કે આત્મા કર્તા છે, એમ તેવું તમે ઇન્ટુ ડબલ ઇન્વર્ટેડ કોમા લખ્યું હતું. તો હવે આત્મા કર્તા છે એ અમને સમજાવો. ગહન વિષય છે, જેટલો સમજાય એટલો સમજીએ. અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કર્તા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ. જ્ઞાનીના મોઢામાંથી આ શબ્દ નીકળે છે. કયો શિષ્ય આ બોલે છે? જ્ઞાની શિષ્ય બોલે છે. નહીં? આગળ કહે છે શું? આગળ પણ કહી ગયા અને વળી પાછળ પણ કહેશે. કોણ કહે છે આવું? ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ આવો જેને અનુભવ થયો છે તેવો જ્ઞાની ધર્માત્મા શ્રી સદગુરુદેવના ચરણ કમળમાં નમસ્કાર કરીને તેમને અલૌકિક ભાવે પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે. એ અનુસંધાનમાં આ ગાથા જ્ઞાની શિષ્યના મુખમાંથી નીકળે છે. એવો શાસ્ત્રનો નિયમ છે, પણ અત્યારે લેવું નથી, બહુ મોટો વિષય છે. અત્યારે આટલું જ જાણી લીધું. શું કહે છે? અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ આત્મા પરમાર્થથી શેનો કરતા છે? આત્મા એટલે આપણે. આત્મા એટલે આપણે શેના કરતા છીએ? કરતા એટલે સ્વતંત્રપણે પોતે જે ભાવ કરે એનું નામ કરતા. સ્વતંત્રપણે જે જીવ જે ભાવ, જે પર્યાય, જે પરિણામ કરે એ નિશ્ચયથી તેનો કર્તા બને છે. યાદ રાખો, આપણને લાગુ પડે જો જગતના જીવોની શું કન્ડિશન છે? આ તો જ્ઞાનીની છે. સાહેબ, એને મારું અપમાન કર્યું છે ને, હું જોઈ લઈશ કે એના શા હાલ થાય. જગતના જીવો આવું વિચારે છે, બોલે છે ને પછી એને અનુરૂપ કાર્ય કરે પણ છે. કાર્ય થવું કે ન થવું એને આધીન નથી, પણ જે વિચાર કર્યો એનો એ કરતા છે. એવો દ્વેષ ભાવ કર્યો કોઈ પણ વ્યક્તિ પ્રત્યે, અને એવી જ રીતે રાગ ભાવ કર્યો. કોઈ પણ જીવે કોઈ પણ અન્ય જીવ કે વસ્તુ પ્રત્યે રાગ ભાવ કર્યો તો એનો પણ એ કરતા બને છે. અને એનું ફળ એને મળ્યા વિના રહેતું નથી. એમ આત્મસિદ્ધિમાં આગળ બોલી ગયા. બોલો ગાથા.
વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એ મોક્ષ સ્વભાવ અંશે જેને ઉપજ્યો છે એવો જ્ઞાની ધર્માત્મા શિષ્ય આ વાત કરે છે. શું કે છે? નિજ પરિણામ. જો સોનું હોય ને, સોનામાંથી તમને ઘરેણાં જે બને એ દુનિયાવાળા શું કહે છે? આ સોનીભાઈએ બહુ સારા ઘરેણાં બનાવ્યા. આ બંગડી, આ ઇયરિંગ, આ હાર, આ કમરનો પટ્ટો, વીંટી, આ બધું સોનીએ બનાવ્યું. એ વ્યવહાર છે. સોનીએ આ બધા દાગીના બનાવ્યા એ વ્યવહાર છે. ઘરેણાનો, વીંટી કે બંગડી કે ચૂની કે ઇયરિંગ કે હાર, એનો કરતા તે સોનું પોતે છે. નિશ્ચય નહીંથી આ બધાનો કરતા સોનું પોતે છે. નિશ્ચય નહીંથી. વ્યવહારથી સોનીએ બનાવ્યું, સારું બનાવ્યું, તો તમારી વ્યવહારથી ફરજ છે કે એને કહેવું જોઈએ, થેન્ક યુ વેરી મચ, યુ હેવ ડન યોર જોબ વેરી વેલ, I am very pleased with your work, I pay 1000 rupees extra for your excellent work than what is in your bill. તમે મને 12,000 નું બિલ આપ્યું, હું 12,100 રૂપિયા આપું. ઓકે, એ વ્યવહાર છે. પણ નિશ્ચયથી સોની દાગીના બનાવી શકે નહીં. કોઈ પદાર્થને બનાવી શકે નહીં. નિશ્ચયની વાત ચાલે છે. શુદ્ધ નિશ્ચય નહીં અને અશુદ્ધ નિશ્ચય નહીં, બંને. થોડુંક ટેકનિકલ આવે તો જરા બેર કરવું. પાપ આપણે કરીએ તો એ પાપનું તે વખતે આપણને દુઃખ મળે છે, પણ જેવી રીતે દારૂડિયો ગટરમાં પડ્યો છે, અહીં બધું છોલાઈ ગયું છે, એની ડાગડી ફાટી ગઈ છે, કપડા ગંદા થઈ ગયા છે, ગટરમાં પડેલો તો પણ એ એમ માને છે કે હું બહુ સુખી. એમ દુનિયાના જીવો પાપ કર્મ કરે છે અને પોતાને ટોપ ઓફ ધી વર્લ્ડ માને. એ પણ દારૂડિયા છે. એનાથી બીજા પણ છે, એનાથી ચડિયાતા, એનાથી ઊંચા, એવા કોઈ જ્ઞાની પણ હોય કે અજ્ઞાની પણ હોય. પણ જ્ઞાની એવું માને નહીં. પણ જે અજ્ઞાની હોય એ એમ કે આ મંદિર મેં બનાવ્યું, આ શાસ્ત્ર મેં લખ્યું છે, હું આ પ્રવચન કરું છું, એમ જે માને તે અજ્ઞાની. કારણ કે પ્રવચન થવું કે ન થવું, એ પ્રવચન શેનું બનેલું છે? શબ્દ વર્ગના, ભાષાના જળ પરમાણુઓનું બનેલું છે. એ જળ પરમાણુઓ આત્મા બનાવી શકે નહીં. આત્મા ચૈતન્યનો ભાવ કરી શકે. સ્વાધ્યાયનો ભાવ કર્યો એ તારો, પણ સ્વાધ્યાય પ્રમાણે શબ્દો નીકળવા કે ન નીકળવા એ તારા અધિકારની વાત. નિશ્ચય નહીંથી નથી, પણ વ્યવહાર નહીંથી પુણ્યનો ઉદય હોય તો નીકળે. અને કદાચ પ્રવચન કરતા કરતા લકવો થઈ જાય તો પ્રવચનકાર ત્યાં જ એની જીભ થઈ જાય ને પડી જાય. સમજવું. અશુભ ભાવનો આત્મા કરતા છે, રિસ્પોન્સિબલ છે. અત્યારે અલ્પ દુઃખ ભોગવે છે, આગામી એનો ઉદય થશે ત્યારે ઘણું દુઃખ ભોગવશે. શુભ ભાવનો આત્મા કરતા છે, અત્યારે તેને વ્યવહારિક સુખ નો અનુભવ થાય જેવી પોતાની શક્તિ, જેવો પોતાનો ભાવ. સામાન્ય પ્રસન્નતા, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું.
અને એ અજ્ઞાની પણ હોય કે જ્ઞાની પણ હોય. અજ્ઞાની હોય તો એ શુભ ભાવનો હું કરતા છું એમ માને છે. જ્ઞાની હોય તો શુભ ભાવનો હું કરતા નથી, નિશ્ચય નથી એમ માને છે. પણ ન માને તો પણ જ્યારે એ શુભ ભાવ કરે તો એનું ફળ જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ જે ભાવ કરે તે ભાવનું ફળ તેને ભોગવવું જ પડે. એમાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર કાંઈ ફેરફાર કરી શકે નહીં. હા, પણ જે બંધાણું તે જ્યાં સુધી ઉદયમાં ના આવ્યું હોય ત્યાં સુધી એ ફેરફાર કરી શકે. ભલે આવે થોડું અઘરું આવે, કઈ વાંધો નહીં. કે સાહેબ મારા નસીબમાં જ છે એવું કે ધર્મ ન કરી શકું, ખોટી વાત છે કે? બિલકુલ જૂઠું બોલે તું જે બોલે છે તે ભગવાન અને સંતોની આજ્ઞાથી વિરુદ્ધ છે એમ કે એમ માન. મારો ધર્મ કરવાનો વિચાર નથી, અથવા ધર્મ તે ધતિંગ છે, ધર્મ કરવાથી કંઈ પણ સારું થાય એવું હું માનતો નથી. અથવા મારી ધર્મ કરવાની ભાવના છે અને હું પ્રયત્ન કરું છું, પણ મારો પ્રયત્ન ઓછો પડે છે, એમાં મારો દોષ છે. જ્ઞાની પણ એમ કહે છે, જ્ઞાની પણ એમ કહે છે કે મારે ધર્મ કરવો છે, મારી રુચિ છે, પણ મારી શક્તિ નથી. એવું બને? એવું બને? જ્ઞાની આપણી ભારતીય પરંપરામાં ઘણા જ્ઞાની સંતો ગૃહસ્થ થયા અને બધા તીર્થંકર ભગવાનો જ્યારે તીર્થંકર નહોતા થયા અને મુનિ નહોતા થયા ત્યારે રાજા હતા. એ બધા જ્ઞાની હતા, જેને શાસ્ત્ર મહાજ્ઞાની કહે છે, ક્ષાયિક સંકેતી. એમણે રાજ કર્યું, પણ તેઓ પોતાને કોઈ દિવસ રાજા માનતા નહોતા, આત્મા જ માનતા હતા. અને તોય રાજ્ય કર્યું અને હજારો લાખો વર્ષ કર્યું. એ વખતે જમાનો એવો હતો, જમાનો એટલે આયુષ એવા હતા. તો જે જીવ આપણે જેવા ભાવ જ્યારે કરીએ ત્યારે તે પ્રમાણે તેનું ફળ મળે છે. તત્કાળ, અનંતર અને પરિણામે. માટે આત્મા તે ભાવનો નિશ્ચય નહીંથી કરતા છે. અને તેથી જ એવા ભાવોનો નાશ કરીને, અશુભ કે શુભ ભાવોનો નાશ કરીને શુદ્ધ ભાવ દ્વારા તે પરમાત્મા બની શકે છે. પહેલા ધર્માત્મા બને અને પછી પરમાત્મા બને, એવો એનો ક્રમ છે. એવો એનો આપણે પણ પરમાત્મા થવાની આપણામાં શક્તિ છે, પણ એ તો દૂરની વાત છે. અત્યારે ધર્માત્મા પણ આપણે થઈ શકીએ, પણ એ પણ તારા માટે દૂરની વાત છે. અત્યારે તું આત્માથી થઈ શકે, પણ તને ભગવાનમાં અને સંતોમાં વિશ્વાસ નથી, માટે તું આત્માર્થનો પ્રયત્ન કરતો નથી. અને જેનાથી અત્યારે દુઃખ પડે અને ભવિષ્યમાં ઘણું દુઃખ પડે એવા સંસારી પ્રપંચોમાં, અસત પ્રસંગોમાં અને પાપમાં ડૂબેલો છો અને ડૂબેલો રહે છે. પણ હવે સમજી જા, ભગવાન આચાર્ય કહે છે, મરીને પણ તું આત્માને જાણ અને તેને માટે સત્સંગ અને ભક્તિનો આશ્રય કર. થોડા જ વર્ષ હવે બાકી છે, 30, 40, 50, માટે જલ્દી કરી લે. આવો લાગ પાછો કરોડો વર્ષ સુધી આવવાનો નથી. પણ સમરી, તમે મને ગાળ દીધી એટલે મેં તમને બે સામી ગાળ દીધી, મને ક્રોધ આવ્યો, એવું નિશ્ચયથી નથી. ચંડકોશિયાએ અને સંગમ દેવે ઘણી ગાળો દીધી હતી મહાવીર ભગવાનને, પણ એમણે ક્રોધ નહોતો કર્યો. શિશુપાળે 99 ગાળ દીધી ત્યાં સુધી કૃષ્ણ ભગવાને ક્રોધ કર્યો નહોતો, પણ એમને કીધું હતું કે તું 99 ગાળ દઈશ તો હું મારે કંઈ છે નહીં, પણ તું 100 ગાળ ન દેતો. પણ પેલાનું ભવિતવ્ય એવું હતું કે એણે 100 ગાળ દીધી અને સુદર્શન ચક્રથી શિશુપાળ
નું ડોકું ઉડી ગયું. એમને ડોકું ઉડાડવું નહોતું એટલે 99 ગાળ દીધી, તો પણ એમણે તો ક્ષમતા જ રાખીને એમણે તો પહેલેથી કીધું મારે ભાઈ, પણ છતાં હજુ મુનિ થયા નહોતા. કૃષ્ણ ભગવાન મુનિ થયા નહોતા. તો આપણે કોઈનો દોષ દેવો નહીં કે તમે બધા મને દુખી કરો છો, તમે બધા નકામા છો, તમે બધા મને હેરાન કરો છો. વ્યવહારિક હોય તો આપણે પ્રેમથી કહીએ કે બેટા આવું ન કરાય, આવું કરીએ તે સારું નહીં, ભાઈ આવું ન કરાય, વગેરે જે કહેવું હોય. પણ કોઈ આપણને ક્રોધ કરાવતો નથી અને કોઈ આપણને ક્ષમા પણ કરાવતું નથી. એક ગાથા બોલીને આપણે આગળ ચાલીએ. બોલો. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિકતે પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. મને જવાબદારી આપણી છે, જવાબદારી કોઈની નથી. શુદ્ધ ચેતનારું અહીંયા નિજ પરિણામની વાત કરે, શુભ અશુભ ભાવની વાત નથી કરતા. નિજ પરિણામ એટલે આત્મા શુદ્ધ સ્વરૂપ છે, તો નિજ પરિણામ કેવો હોય? શુદ્ધ હોય. તો શુદ્ધ ભાવનો કરતા પણ આત્મા છે, અશુભ ભાવનો કરતા પણ આત્મા છે, અને શુભ ભાવનો કરતા, શુભ અશુભ અને શુદ્ધ ત્રણેય ભાવોનો કરતા આત્મા પોતે છે. માટે ભાવ કર્મ નિજ કલ્પના. આત્મા જે ભાવે જે ભાવ કરે તે ભાવનો તે નિશ્ચયથી કરતા બને છે. આત્મા નહીં. ભગવાન મહાવીર તો કહે છે દરેક પદાર્થ, પણ અત્યારે વિષય ખોલવો નથી આપણે. ગાથા 9 છે 10 પ્રવચન સાર. જે કાળે જે દ્રવ્ય જે ભાવે પરિણમે છે તે કાળે તે દ્રવ્ય તદ્રુપ હોય છે. માટે અશુભોપયોગ રૂપે પરિણમેલો આત્મા શુભોપયોગ રૂપ છે, શુભોપયોગ રૂપે પરિણમેલો આત્મા શુભોપયોગ રૂપ છે, અને શુદ્ધોપયોગ રૂપે પરિણમેલો આત્મા શુદ્ધોપયોગ રૂપ છે, અને મોક્ષ રૂપે પરિણમેલો આત્મા મોક્ષ રૂપ છે. કારણ કે શુદ્ધોપયોગનું ફળ મોક્ષ છે. શુદ્ધોપયોગ થોડો વખત જ ચાલે, પછી મોક્ષ થઈ જાય. શુદ્ધ ચેતનારું કર્તા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ. તું જે શોધે છે ને, તારે જે જોઈએ છે ને, એ અહીંયા બતાવે છે. મારે તો એટલો ટેસડો, એટલો આનંદ જોઈએ કે બસ એનો એક જ ઉપાય છે. આ વિશ્વમાં સાચા આનંદની પ્રાપ્તિનો નિશ્ચય નહીંથી એક જ ઉપાય છે. આત્માની શ્રદ્ધા કર, એટલે નિજ સ્વરૂપ ની આત્મા એટલે કોઈની વાત નહીં. તારા પોતાના સાચા સ્વરૂપને સ્વીકાર, તારા પોતાના સાચા સ્વરૂપનું સ્મરણ કર, અને તારા પોતાના સાચા સ્વરૂપનો અનુભવ કર, તો તને પરમ આનંદનો અનુભવ સ્ટાર્ટ થઈ જશે. અને થોડો વખત ટકે તો કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ. કે સાહેબ શું થાય? જે થાય તે પરમાર્થથી તો વાણીનો વિષય નથી. જે થાય તે પરમાર્થથી તો વાણીનો વિષય નથી. છતાં જ્ઞાની પુરુષોએ એને જુદી જુદી રીતે સમજાવ્યું છે. એક એક ઇન્દ્રિયના વિષયથી તને જે કાલ્પનિક સુખ મળે છે, તો એવી બધી ઇન્દ્રિયોને મનથી અનંતકાળ, એટલે કરોડો, તારી ભાષામાં કરોડો વર્ષો સુધી તને જે સુખ મળે એના કરતા પણ જુદી જાતનું અને વધારે સુખ જે મળે એને અતિન્દ્રિય સુખ કહેવામાં આવે છે.
પણ એ ક્યારે મળે? જ્યારે ઇન્દ્રિયો બંધ થઈ જાય કામ કરતે અને મન એ પણ બંધ થઈ જાય, એને નિર્વિકલ્પ કહેવામાં આવે છે. થોડો જ્ઞાનીઓએ એનો વર્ણન કર્યું, એક બે સમજાય એવી ભાષામાં કરીએ, બાકી મોટા ભાગે તો બધું સંસ્કૃત પ્રાકૃતમાં છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, शुद्धता में स्थिर वे अमृत धारा बरसे, शुद्धता में स्थिर वे अमृत धारा बरसे. समता रमता उर्दता ज्ञायकता सुखवास, वेदकता चैतन्यता ए सब जीव विलास. ભગવાનના દર્શન કરવાના અંતે ઘણા જીવોને આવા આનંદની પ્રાપ્તિ થઈ. ભગવાનના દર્શન કરે ત્યારે નહીં, ભગવાનના દર્શન માંથી ઉપયોગ હટીને આત્મામાં આવે ત્યારે. અબ કાલ લબ્ધ બલ તય દયાલ, તુમ દર્શન પાય ભયો ખુશાલ, મન શાંત ભયો મિટી સકલ દ્વંદ્વ, ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ, ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ. મહાજ્ઞાનીઓએ જે વર્ણન કર્યું છે એ નહીં કરીએ, કારણ કે અત્યારે સંસ્કૃત પ્રાકૃતમાં છે અને સમયની મર્યાદા છે. માટે નિર્વિકલ્પ આનંદનો અનુભવ કરવાના આશયથી મનુષ્ય ભવની બધી ગોઠવણ ફરીથી કરવી, રીએરેન્જ યોર લાઈફ. રિસેસ, સ્વનિરીક્ષણ, સ્વબોધ. તારી એક એક ક્ષણ જાય લાખને, તારે એક એક ક્ષણ જાય લાખને, તારે એક એક ક્ષણ જાય લાખને, તું તો માળા રે જપીલે પ્રભુ નામની, તું તો માળા રે જપીલે ગુરુ નામની, તું તો માળા રે જપીલે આત્મ રામની, તું તો માળા રે જપીલે આત્મ રામની. આવું વિશ્વનું સ્વરૂપ છે. એમાં હું, તમે, તીર્થંકર ભગવાન, કોઈ રાજા મહારાજા, ઇન્દ્ર, ચક્રવર્તી કે કોઈ, એમાં તમારા અત્યારના બિલિયોનર્સ ટ્રિલિયોનર્સ તો ગણાય નહીં, કારણ કે એ બધા તો બહુ નીચે છે એની કક્ષામાં, કાંઈ પણ ફેરફાર કરી શકે નહીં. આચાર્ય ભગવાન કે ગણધરદેવ પણ કઈ ફેરફાર કરી શકે, કારણ કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. એટલે જ્યારે તને એમ વિચાર થાય કે મારે આનંદ પ્રાપ્ત કરવો છે, ત્યારે ભગવાનની આજ્ઞામાં રહેવું, ગુરુની આજ્ઞામાં રહેવું, તો જ શાશ્વત આનંદની પ્રાપ્તિ થાય, અને તે વિના અનંત ઉપાયે પણ પ્રાપ્ત થઈ શકે નહીં. કે સાહેબ, આ તો તમે એમ કહો છો ને કે અનેકાંતવાદ છે ભગવાનનો, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંતવાદ છે. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંતવાદ છે. જેમ તારો દીકરો તારો પણ કહેવાય ને તારો દીકરો એની મમ્મીનો પણ કહેવાય, તો વ્યવહારમાં બંનેનો કહેવાય. તારો દીકરો તારો કહેવાય અને તારો દીકરો એની મમ્મીનો પણ કહેવાય વ્યવહાર. એ પ્રમાણે છે. વ્યવહાર
અને નિશ્ચય બંને સાચા હોય તો એકબીજાના પૂરક છે, અને એકબીજાથી વિરુદ્ધ હોય તો તે ખોટા છે. બંનેને સાથે જ દોરવાના છે. એ મિલિટરીની માર્ચ છે, એનસીસીની માર્ચ. લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ. સાહેબ અમે તો એવી માર્ચ કરીએ, લેફ્ટ લેફ્ટ રાઈટ, કે એ હોપિંગ કહેવાય, માર્ચ ન કહેવાય. કે સાહેબ હું તમારે જેવું નથી, એક પગ આમ કરું પછી એક પગ આમ કરું પછી એક પગ આમ કરું, એવું નહીં. હું તો બે પગ સાથે. ઇટ ઇઝ નોટ માર્ચ, ઇટ ઇઝ નોન એઝ હોપિંગ. માર્ચ ના કહેવાય. ભગવાનના માર્ગમાં પણ એમ જ છે પ્રભુ, તારા વ્યવહારમાં પણ એમ છે. માટે ભારતીય સંસ્કૃતિ કહે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો. આ બધું ખોટું. એકલું માતૃદેવો ભવ રાખો. બહેનો એમ કે આ 3 ને કાઢ નાખો. એમ નહીં માં, તું વાત એવું કરે છે એ બરાબર, એવું તું કહે તો બરાબર. અને ભાઈઓ કે ના ના પિતૃદેવો બરાબર છે, આ બીજું બધું કાઢ નાખો. એમ નથી. જ્યાં જેમ છે ત્યાં તેમ તેનો સ્વીકાર કરવો એ આત્માર્થીનું લક્ષણ છે, અને તે પ્રમાણે અનુસરવું એ આત્માર્થીનું લક્ષણ છે, અને એ મોક્ષ માર્ગ છે. એ લઈ અને આપણે આરતી ગાથાની ઇન્ટ્રોડક્શન કરીને સમાપ્તિ કરીએ. નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહે, એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહે. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. શીરો બનાવવો છે તો હેમાં લોટ પણ જોઈએ, ઘી પણ જોઈએ, અને ગળપણ પણ જોઈએ. ના અમે એવું નહીં, અમારે ઘરે શીરો એમને બની જાય, ઘી ન હોય, ગળપણ ન હોય ને. કેમ કે અમે એવું લાયા છીએ રેડીમેડ. એટલે આમ કાપીને સીધું આમ કરીને ગરમ કરીને ખાઈ. માં એ પણ બનાવનારને પૂછી જો કે તે બનાવ્યો તો કેવી રીતે. માટે તારે ઘેર પેલો રેડીમેડ શીરાનું પેકેટ કદાચ તું લાવતી હોય, બહુ મોડર્ન હોય તો. એવું મોડર્નિઝમ જોઈતું નથી હો, એ ઈષ્ટ નથી. એવરીથિંગ ઇઝ આર્ટિફિશિયલ ઇન અવર લાઈફ. અવર ફૂડ ઇઝ ઓલ્સો આર્ટિફિશિયલ. માં જેવું હવે રહ્યું જ નહીં કઈ, અને બાપુજી એવું રહ્યું નહીં. અમારે ઘેર એવું કે 2-3 મહિનાનો દીકરો થાય એટલે નર્સરીમાં જતો રહે, પ્રી કેજી પછી કેજી. હા મુંબઈમાં તો એવું અમારે કે રવિવારે કોઈક વાર બાળક 2-3 વર્ષનું થાય ને ઘેર આવે ને એની મમ્મીને ઓળખતું હોય તો પછી કે આ કોણ છે? એ આ તારા પપ્પા છે. કે એટલે શું? પપ્પા એટલે આ તારા પપ્પા ભાઈ. હા આપણે એનું કયું માનવાનું, આ તારા પપ્પા કહેવાય. હા સારું, તું કહે છે તો માનું, મને ખબર નથી. અને એ જ પ્રમાણે રિવર્સ ટેલ એન્ડમાં 50 વર્ષનો બાપ થાય એટલે કે ગેટ આઉટ. મા બાપને કાઢી મૂકો, ઘરડા ઘરમાં મૂકો, અને ચેક મોકલી આપજો. મેનેજર 5000 રૂપિયાનો ચેક મોકલી આપજો અને કહેજો અમને ટાઈમ નથી, દિવાળીનું કાર્ડ મોકલી આપીશું, દિવાળીના દિવસે બેસતા દિવસે હશે તો તમારું મોઢું જોવા આવીશું, પણ એની કઈ ગેરંટી નહીં. અમે મોડર્ન થઈ ગયા, અમે મોડર્ન થઈ ગયા. અમને છોકરા પણ ઝેર જેવા લાગે, મા બાપ પણ ઝેર જેવા લાગે. મોડર્ન. આપણે બધા આ દિશામાં ચાલી રહ્યા છીએ, હજી ચાલ્યા નથી પણ એ દિશામાં જવાના વેતરણમાં છીએ. વી આર ઓન ધેટ લાઈન. કારણ કે આપણે એવું માનીએ છીએ કે પાશ્ચાત્ય દેશના ભગવાન લોકો કહે
એ સાચું. અને ભગવાન રામ, ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ભગવાન કૃષ્ણ, ભગવાન ઋષભદેવ, એ બધા તો જંગલી લોકો હતા. બધા જંગલી લોકોને એમ શું ખબર પડે? એમને જીવન જીવવાની રીત કંઈ ખબર નહોતી. અમે તો મોડર્ન લાઈફમાં માનીએ છીએ. અમારા રૂમમાં છોકરાઓ સુવે જ નહીં. છોકરાઓનો રૂમ જુદો, અમારો રૂમ જુદો. મોડર્નિઝમ. કારણ કે આપણે આપણી જાતને મશીન માનીએ છીએ ને બાળકને એક વસ્તુ માનીએ છીએ. આપણે એની સાથે કાંઈ પણ લેવા દેવા નથી. ગાડી જૂની થાય ફેંકી દો છો, સોફો જૂનો થાય ને ફેંકી દો છો, એમ વ્યક્તિ, મા બાપ ફેંકી દો, દીકરો ફેંકી દો, દીકરી ફેંકી દો, પત્ની ફેંકી દો અને પતિ પણ ફેંકી દો. વિચારો, થોડું એક્ઝેજરેશન છે પણ વિચારું. We have to choose now only. અમે બધા જંગલી ભગવાનને માનીએ છીએ. અમે તો એમ જ માનીએ છીએ કે ઋષભદેવ ભગવાન, રામ ભગવાન, મહાવીર ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, એવું કઈ નથી. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં. પણ અત્યારે સીતા માતા ન હોય તો ન હોય, નથી. પણ તેથી કોઈ મહાન પવિત્ર સ્ત્રીઓ નથી એમ નથી. અત્યારે પણ શંકરાચાર્યને, જ્ઞાનેશ્વરને, હેમચંદ્રાચાર્યને, અત્યારે એટલે આ કાળમાં જન્મ આપનારી માતાઓ હતી. અને આ કાળની અંદર જ મહાત્મા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી કે પ્રેસિડેન્ટ વોશિંગ્ટન, જે પોતપોતાની રીતે હોય તે, એમને જન્મ આપનારી માતાઓ પણ હતી. એટલે અત્યારે પણ કોઈક કોઈક હોય, કોઈક કોઈક છે. આપણે એને જાણતા નથી એટલે તે નથી એમ નથી. What we don't know doesn't exist, that is not so. એ તો જ્યારે તું કેવળ જ્ઞાની થાય ત્યારે. ત્યાં સુધી સતશાસ્ત્રો અંતમંગળ. સતશાસ્ત્રો કહે છે તે સાચું છે, સદગુરુ કહે છે તે સાચું છે, પરમાત્મા કહે છે તે સાચું છે, સંતોએ જે અનુભવ કર્યો તે સાચો છે. અને તેઓએ કહ્યું હું આત્મા છું, તે હું આત્મા મારી જાતને આત્મા માનું છું, તે આત્મા હું મારી જાતને આત્મા માનું છું. અને તેનો અનુભવ કરવા માટે, એટલે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે તેઓની આજ્ઞાનું હું પાલન કરીશ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.